તો જય માતાજી મિત્રો, આપણે જો ફાઇનલી વ્લોગ ચાલુ કરી દીધો. તો આ તો વરસાદનું વાતાવરણ, વરસાદ જો આજ હવારાનો આટલો ચાલુ છે. કરો જય માતાજી. જય માતાજી. સુમિત્યા જય માતાજી. જય માતાજી. જય માતાજી. પ્રાચીન તો મિત્રો આપણે આ તો મોડા વ્લોગ ચાલુ કર્યો હતો, જેમ કે હવાનો વરસાદ ચાલુ હતો એટલે આજે થોડો મોડા ચાલુ કર્યો. 11 વાગ્યા હશે. અને હવાનો કટ લીધો નહીં, કેમ કે કાલે અમારા વિડીયોમાં રમણ બતાવ્યું હતું કે વરસાદ અંધારીને આવ્યો, તો એના પછી અમે જે સોટા થયા એનો કટ તમને બતાવ્યો નહીં. અને તારનો એમ કે વરસાદ ચાલુ જ છે. અમારા માનું ના બધા ખાઈ પીને જઈ અમારે આનું ખાઈને આરામ કે જો બાર વરસાદ ચાલુ કરીએ ખાઈ લીધું ને? ખાઈ લીધું, પણ અત્યારે જેમ ટાઈમ જાય ને એમ રવ કરી જાય વરસાદ વધારે અને અગાસી અત્યારે એમ કે બપોર પછીની વધારે લખા ને રહી ગયું હોત તો સારું હતું. કાલની વાત ને કાલ આપણે વ્લોગમાં ખાલી વરસાદ અંધારે હતો ને એટલું બતાવ્યું, પણ એમ કે પાછળથી આવે સોટા થયા ને એના પછી આજ વાવાઝોડું નહીં, પણ એમ કે વરસાદ એકલો જ છે. કાલ તો એ વાયરો બહુ હતું ને, રાતે સોટા ચાલુ હતા અને અતારમાં વહેલો ચાલુ થયો, હજુ તારનો બંધ જ નહીં થયો, થોડો ચાલુ જ છે. રહી રહી જાય તો સારું. ધીમો પડ્યો નહીં ના, હજુ તો એટલો ને એટલો જ છે. મિત્રો અમારે અનુને થોડું બહાર જવું હોય એટલે એ વાટ જોઈ રહ્યા કે વરસાદ રહી જાય તો હું હેડું, પણ વરસાદ રહી લાગતો નહીં. તૈયાર થઈને જ્યાં શીખ ખાઈ પીને કે હવે રહી જાય તો હું હેડું. આપણે તમે બહાર જશો તો હું તો આવતી નહીં, એટલે પણ તમે કંઈ સારું લોકેશન હોય તો આપણા મિત્રોને બતાવજો. તો મિત્રો મારાનું બહાર જાય એટલે તમને લોકેશન બધું બતાવશે, તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. તો જો મિત્રો અમારાનું હવે દાડા હાથને ઘેર આવ્યા હતા, હવે આવીને ખાવા બેસી ગયા. અમે કીધું હતું એને કીધું થોડો વ્લોગ કીધું લેતા આવજો, વચ્ચે થોડું મિત્રોને લોકેશન બતાવજો. તો વરસાદ ચાલુ હતું એટલા માટે એમને વ્લોગ બનાવ્યો નહીં. તો આપણે અત્યારે બધા જમવા બેસી ગયા. જો અમારા ચહેરાજી અનિલ બેસી ગયા આ બાજુ, અને રોટલી તો દાળ ભાત છે, રોટલી છે, દૂધ છે. અત્યારે હોજી અનિલ તમારે કોઈ કહેવું? લાઈક કરો, શેર કરો. તમે ક્યાં ગયા હતા આજે? તો કોમી છે અમે ગયા હતા આજે બહાર ગયા હતા એમ. તો મિત્રો જો અમારા અનો હતા તે આજે ગયા હતા, બહાર ગયા હતા. આજે આપણે જે વિરમ ઝાલા ચેનલ છે એમને મળવા ગયા હતા, તો ભેગા થઈને આવ્યા અત્યારે. તો આપણે ચેનલનું થોડું સેટિંગ બાકી હતું, તો ચેનલનું સેટિંગ કર્યું. અને હવે અત્યારે એમને મોડું થયું. વચ્ચે તો વરસાદ વધારે હતો આજે, વરસાદના કારણથી કોઈ વ્લોગ એને લીધો નહોતો. કેટલી પબ્લિક હેરાન થતી હતી, ફેલાવી તો જોયું તો બધી ગાડીઓ, રિક્ષા અને બાઇક નું બધું સાઈડમાં કરી દીધું. ફાટક ઉઘાડી હતી સેલાવીની બંધ હતી. ગાડી હોય તો વરસાદ સાઈડ વરસાદ પડતો હતો. ઓય વરસાદ તો તમને જ્યાં ચેડી જબ્બર પડે નહીં કોઈ માં. 3 વખત વરસાદ પડ્યો. ભેંસોના બાબડીને સાંજના બાર હું લાઈન નાખીએ તો જો ને, તો પછી
પૂળા થોડા લાઈન નાખ્યા કાપી ને ગારામાં પૂળાય બધા મય ગારામાં ભેનું હોય દાટી એટલે હુકા પૂળા કાપીને નાખો એટલે. પણ પૂળાય તો જો ને તો બધું પગમ ખૂંદી નાખે ભેનામ શું ખાય ગારો ગારો નવરો ભેનામ સાતરા એવું બારે એવું પાણી કાઢી એ તમે જુઓ તો પાડન બાડન તમે ઓમ ગારો ગારો છે કેળી તો અત્યારે હવે ના આવે સારું હુકાઈ જાય. કઈ જાય સારું પણ હવે અંધારે તો છે અંધારે તો હવે ના આવે તો સારી વાત છે તું ખાઈ રહ્યો ને પહેલા બે પૂળા કાપી નાખ્યા પછી ફેર દોઈને પાછા બે ચાર લાયા તો એમાં પાછા ફેર બે કાપી નાખ્યા અત્યારે તો કોઈ હવે લેવા જ્યું નહીં કાલે જ મળી કર આપણે જ છે ને જેને હુકવું નહીં હોય હું નાખતું જાઉં. આપણે એને તો વખો જ કીધા હવે લઈ નાખી પછી અત્યારે લાવો તો મેં ફટાફટ પલળી જાય સોટા આવતા હતા અત્યારે વધારે એટલે નહીં લાયા પલળી જાય ચોબડે જેવો થઈ જાય ભૂકાઈ કંથી લાઈન નાખીએ ચાલે આ તમે સિલાવી ગયા તા પેલી હોટલ ઉઘાડી હતી આજ ગોટા ગોટા વરસાદનું પણ શું ગુજર અમે પણ મોટર ના ગોટા વખત શું કે હોય વચ્ચે થઈને જજો પણ વચ્ચે તો પેટ્રોલ પંપ તો આવતો નહીં પણ એટલે 42 નાખીને પછી બારીશના જાવું જ પડે, પેટ્રોલ નખાવવું જ પડે. હોય તો વચ્ચે પેટ્રોલ પંપ નહીં આવતો તોય નહીં. હાઈવે ઉપર જ જવું પડે અને હદુતરા તો એવો રસ્તો હે ને ગામમાં તું જોઈ ને તો બહુ ખરાબમાં ખરાબ રસ્તો. આટલા ખાડા હી ટેશન ત્યાં અને પાણી ભરી ગયું બધે આખા આ ગામમાં. ઓયથી આપણે ખાલી જતે આ પીપળી સુધી જ ને નેટ નીકળ્યો મૂકી. હા. આ રસ્તો ના આવ્યો હોત તો સારું હતું. વળતે થઈ ને આયા? તાણે બોલતો એ થઈને નીકળ્યો તો મેરવાડા થી સીધો ઓય પેઈ ગયો. કુણખોર વાળા રસ્તો ના ગયો, સીધો નીકળો દીકણ આવીને ફસાઈ ગયો ખાડા. હવે દૂધ લેવું હવે આ લાડુ હોય એ તો એ લાડુ એને ઘર રહ્યો ને ભગી લાડુ તો અંદર ઘર છે પણ ભગીનું રસ્તા પર ઘર છે. ભગીને ઘર રહ્યો ને ઈ કણ જ મેન ખાડો છે રસ્તા ઉપર જ. લાડુબુની એમ તો હોય કઈ રમ પડે છે એ તો રમ પડે ને એમ રમ પર જ કીધા બસ. રોટલી લે. તો મિત્રો જો હવે આ બધા તો ખાઈ રહ્યા, હવે મારે હજુ બાકી હોય તો હવે ખાવા બેસીએ આપણે વાળું કરવા અત્યારે. હવે હોજ પડી તો આપણે વિડીયોના આટલે વ્લોગનો એન્ડ આપીએ છીએ. તો અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને અમારા વિડીયોને લાઈક અને શેર તો જરૂર કરજો. તો જય માતાજી.